સજ્જનો અને બહેનો, થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણના એક સાધુએ પોતાનું મંતવ્ય રજૂ કરીને એવું જણાવ્યું કે શિવજી કોઈ સંતના દર્શને આવ્યા હતા, એના ગુરુજીના. ભગવાન શિવ તો અજન્મા, નિરાકાર, નિરંજન છે. એ સામાન્ય વ્યક્તિને કઈ રીતે મળે? કદાચ દર્શન આપે ખરા, પણ દર્શન કરવા તો ના જાય ને. છતાં એ સાધુએ પોતાની ધર્મની ગરિમા ઊંચી કરવા માટે, પોતાના ધર્મને ઊંચો બનાવવા માટે બીજાના ધર્મની લીટી નાની કરવાનો પ્રયાસ કર્યો. આવું તો જાણે અજાણે થતું જ રહે છે. પોતાના સંપ્રદાયને મહાન કરવો, પોતાના ધર્મગુરુઓને મહાન કરવા, એવું તો સ્વામિનારાયણમાં ઘણીવાર જોયું છે, અનુભવ્યું પણ છે. પણ આવા વિધાનો કરીને ભોળાનાથનું અપમાન કરવું, નિરંજન પરમાત્મા, નિરાકાર પરમાત્મા, એવા પરમાત્માનું અપમાન કરવું એ અસ્થાને છે, અયોગ્ય છે. એણે માફી માગી, પણ માફી એ સોલ્યુશન નથી. આવા ગતકડા અવારનવાર જુદા જુદા સાધુ કરે, પછી એને દબાવી દેવામાં આવે માફીના નીચે ગમે તે કરીને. એ યોગ્ય નથી. સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મની વાત કરે કે સનાતન ધર્મ શ્રેષ્ઠ છે, અને એને ડાળીઓ પાખડીઓ જ છે આ બધા સંપ્રદાયો. એવું જરૂર બોલશે તો જ આ બધું થઈ શકશે. તમે માનો, તમારા કલ્ટને, ક્રીડને, સંપ્રદાયને, પંથને માનો, એની ના નથી, પણ બીજાને તોડવાની જ વાત કરીને તો આવું છાને છપને તો ઘણું થયું. આ તો બહાર આવ્યું, પણ કોઈ ટોળકીમાં જેનો વિડીયો ના ઉતર્યો હોય એવું છાને છપકે તો ઘણું બધું આવું ચાલતું છે. તો માટે સનાતન ધર્મના સાધુ એકત્રિત થઈ, સંગઠિત થઈને આવા તત્વોને નાબૂદ કરે. ઘણા આપણા સનાતન ધર્મના તો સાધુ બહુ ઉદાર છે, માફ કરે છે, ઘણા કડવા ઘૂંટડા પી જાય છે. પણ આ કટ્ટરવાદીઓ જે છે ને, એનો અમને વાંધો છે. આભાર, ધન્યવાદ.